હેલો મિત્રો, જય દ્વારકાધીશ. ધીસ ઇઝ યોર ગજગર કીર્તિ. સો આજના બ્લોગમાં કંઈ નક્કી નથી શું છે પ્લાનિંગ, કશું કંઈ નક્કી નથી. બટ 4-5 દિવસથી એટલો વરસાદ આવતો હતો અને આજનું વેધર હું તમને એટલું ઓસમ છે ને. લુક, વાવ. સવારનો મસ્ત તડકો છે અને એવા થઈ ગયા છે વરસાદ જેવા, બટ આઈ ડોન્ટ થિંક સો કે વરસાદ આવે. સો આ વેધર જોઈને મને કંઈક ટેસ્ટી ખાવાનું મન થઈ ગયું છે. તો મમ્મીને થોડુંક બનાવવું પડશે કંઈક ટેસ્ટી ખાવા માટે. એના કરતાં તો કંઈક પ્રોગ્રામ બી કરી દઈએ તો બી મજા આવશે. તો ચાલો કંઈક પ્રોગ્રામ જ કરીએ. એવું કંઈક બટર લગાવવું પડશે. તો ફાઇનલી મિત્રો મેં મમ્મીને કન્વિન્સ કરીને બટર લગાવીને કન્વિન્સ કરી નાખ્યું છે કે કંઈક રાતે પ્રોગ્રામ કરીએ. અને એણે જઈને બાજુવાળા આંટીને પણ કીધું છે કે બધા સાથે ભેગા મળીને કરીએ તો બહુ જ મજા આવશે. એન્ડ અમે બનાવવાના છીએ આખા કાંદાનું શાક, રોટલા અને સલાડ, છાશ ને ઇટીસી. બહુ ટેસ્ટી. અત્યારથી પાણી આવી ગયું છે. તો ચાલો હવે હું તમને બતાવું કે આખા કાંદાનું શાક કેવી રીતે બને. અને અમે તો કોઈ નથી બનાવવાના, બસ અમે બધી ગ્રેવીને એવું બધું તૈયાર કરી દઈશું. અને એક સ્પેશિયલ એક અંકલ બનાવવા આવશે. તો આપણે બેઠા બેઠા ખાવાનું છે. એન્ડ હું તમને આખી રેસીપી બતાવવાની છું કેવી રીતે બને. તો ચાલો મળીએ. આખા કાંદાનું શાક બનાવવા માટે આપણને જોશે કાજુ, મગજ, ત્રીનો પાવડર, સિંગદાણા,
એન્ડ ફાઇનલી ડીશ તૈયાર થઈ ગઈ છે. આખા કાંદાનું શાક, પાપડ, સલાડ, રોટલો એન્ડ ભાખરી. હવે જમી લઈએ. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય દ્વારકાધીશ. બાય.